તો મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો આજનો વિડીયો કાંઈક તમારા માટે એવો લઈને આવ્યો તમે જોતા જ રહી જાય છો। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે ગોળ વાતરવાનું શરૂ કરી દીધું છે। તમે જોઈ શકો છો ચાકાની મદદથી મિત્રો ગોળ વાતરાય છે અને હાવ ઝીણો ઝીણો મુલાયમ હાવ ગોળ વાતરવાનો છે। ત્યાર પછી મિત્રો આપણે સૌથી પહેલાં મોળા દાળિયા લઈ લીધા છે। મિત્રો આ રેસીપી કાંઈક આજે ગળ્યું બનવાનું છે। તમે એમ ન સમજતા કે આ શેની રેસીપી છે કે શાક બનાવવાનું છે। મોળા દાળિયા લઈ લીધા છે, તેને ફોતરી ઉતારી નાખ્યું છે મિત્રો। ત્યાર પછી મિત્રો એક નાની તવી લીધી છે, તેમાં થોડું તેલ નાખવાનું છે, કારણ કે ગોળને તેમાં ઓગાળવાનો છે સારી રીતનું। તેલને ગરમ થવા મૂક્યું છે, ત્યાર થોડું ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં થોડો ગોળ નાખીશું। તમે જોઈ શકો છો। જો મિત્રો આપણે જે ગોળ વાતર્યો હતો તેને નાખી દેવાનો છે। તેને તાવીની મદદથી હળવું છૂટો પાડતા રહીશું, નકર ગોળ મિત્રો પોળા રહી જાય, એટલા માટે તેને છૂટો પાડવો પડે, સારી રીતનું ઓગાળવું પડે શરૂ ગેસમાં। ત્યાર પછી મિત્રો આપણે તેમાં મોળા દાળિયા નાખવાના છે, તમે જોઈ શકો છો મિત્રો। ગોળને મિત્રો બહુ પાક લેવાનો નથી, જુઓ તમે ધીરે ધીરે બબલ ફૂટવા મને આમ ગોળ ઉપર ન આવી જવો જેવી। ત્યાર પછી તેમાં મોળા દાળિયા નાખવાના છે, તમે જોઈ શકો છો। હેઠું નહીં ઉતારવાનું મિત્રો, ગરમે ગરમમાં મોળા દાળિયા બધા ગોળ હારે મિક્સ કરી નાખવાના છે। ત્યાર પછી મિત્રો આવા કાંઈક નાના નાના લાડવા બનાવવા, તમે જોઈ શકો છો મિત્રો। બહુ ગરમ હોય થોડી વાર માટે ઠરવા દેજો, બહુ ગરમ ન હાથમાં લેતા। જો આવી રીતના લાડવા બનીને તૈયાર છે મિત્રો। ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને કોમેન્ટ કરજો।